અમદાવાદમાં વગર વરસાદે પાણી ઉભરાયા છે। શહેરના બાપુનગર વિસ્તારમાં રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી। અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં ગટરના ઉભરાતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંદાજે 300 મીટર સુધી રસ્તા પર ગટરના પાણી વહેતા થયા છે। રસ્તે વહેતા ગટરના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર બન્યા। વાહન ચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ અંગે અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને 22 જાન્યુઆરીથી અમરનાથ ઉપવાસ પર બેસવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। શહેરની અંદર રોડ રસ્તા પર ગમે ત્યારે ભૂવા પડવાની સમસ્યા, ગમે ત્યારે ગટરો ઉભરાવાની સમસ્યા અને આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। જે પ્રમાણે હાલ આપણે વિસ્તારની અંદર ઊભા છીએ, ચોમાસાની અંદર જે પ્રમાણે પાણી ભરાય છે, જે પ્રમાણે ગંદકી થાય છે, આવી જ ગંદકી અને જે ગટરના ઉભરાતા પાણી છે ત્યાં આપ જોઈ શકશો। અને જે ગંદી ગટરના પાણી છે તે ફક્ત આટલામાં નહીં પરંતુ અહીંથી 500-600 મીટર દૂર સુધી આ પાણી પસાર થઈ રહ્યા છે અને પાણીની અંદરથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। ત્યારે આ વિસ્તારના જે લોકો છે તેના ગંદી ગટરથી કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે। અચ્છા, એ જણાવશો કેટલા ટાઈમથી તમે પરેશાન થાવ છો, શું થાય તકલીફ છે? લગભગ 1 થી 1.5 મહિનો થઈ ગયો। પ્રશાસનને રજૂઆત કરી તો કોઈ ધ્યાન આલતું નથી। એ પાણી ઉભરાય છે અને ચાલીમાં બી પીવાનું પાણી એકદમ ખરાબ ને ગંદુ આવે છે। અમે રજૂઆત કરી છતાંય કોઈ ધ્યાન આલતું નહીં, ધ્યાન દોડતું નહીં। અને આ મશીનો મેલ્યા હે, ખાલી નામ પૂરતા મેલ્યા, આનો કોઈ ઉપયોગ થતો નહીં, કોઈ આઈડિયા આવતું નહીં। ખાલી એરવડા પૂરતા મૂક્યા હે મશીનો, પાણી અહીંથી ભરે અને અહીં છોડે, પાણી રોડ ઉપર વહેતું થાય છે। અહીં મચ્છર થાય, ગંદકી એટલી છે, પબ્લિકને એટલી હાલાકી થાય, એટલી હાલાકી છે ને ઉંમરલાયક વ્યક્તિઓ હાલતા ચાલતા પડી જવાનો ભય। પણ છેલ્લા 1.5 મહિનો થઈ ગયો, અધિકારીઓ આવે છે ખરા પણ જોઈને જતા રહે છે। આ મશીન મૂક્યું છે ખાલી શોપીસ જ છે। સવારે 6 વાગે પાણી નહીં દેખાતું, 9 વાગે આ જ કન્ડિશન છે। પણ અમને એવું લાગે છે કે અમારો વિસ્તાર કોંગ્રેસ વિસ્તાર હોવાથી અને ગરીબ વિસ્તાર હોવાથી ઓરમાયું વર્તન થતું એવું અમને લાગે છે। કેમ કે બીજેપી વાળા કોઈ ધ્યાન આપતા નથી અને ઉપલા લેવલે મેં અંદર એવું સાંભળ્યું છે કે તમને આ વિસ્તાર તો તમને આમાં આમ જ રાખવાના છે તમને, કારણ કે તમારો કોંગ્રેસ વિસ્તાર છે। અહીંયા કોઈ જાતનો કોઈ 50 વર્ષ થયા મારા વિકાસ જ નહીં થયો સાહેબ। અને મ્યુનિસિપલ કમિશનરને 2 વાર મેં લેખિત આપેલું છે, એની ઓસી સાથે મારી જોડે છે, મેયરશ્રીને આપેલું છે। અધિકારીઓને રોજે રોજ અમે મુલાકાતો લઈએ છીએ, અધિકારી જોવા આવવા તૈયાર નથી આ વિસ્તારમાં। એટલે અધિકારીઓ એટલે જોવા માટે નહીં આવતો હોય કારણ કે ગંદકી છે, ગંદકીના લીધે તેઓના કપડાં પણ ખરાબ થઈ શકતા હશે। પરંતુ જે સામાન્ય લોકો છે તેઓનું જે જિંદગી જે છે નરક સમાન થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે અને ગંદકીના લીધે બીમારી પણ જે છે તે ઘરે ઘરે જોવા મળી રહી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરે જેવા મંતવ્યનું અમદાવાદ।